બધા મજામાં. વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ એન્ડ યસ હવે બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે વાગી ગયા છે 5:35 અને યસ આપણે સવારે વહેલા જઈ ગયા છીએ. બીજું કોઈ રાઈડ કે એવું કંઈ નથી, બટ આપણે એમ છે કે સ્ટડી કરવાની છે કેમ કે આજે છે પેપર છે આપણો. હા, આમાં સીન આપણે એવો થયો છે કે ભાઈ એઆઈનો પેપર છે એટલે નહીં, પણ હમણાંથી હું આ ત્રીજો ચોથો દિવસ છે એનો લાગુ છું. રીઝન એ છે કે આખો દિવસ છે ને યાર ભણવાનું મન ના થાય, મતલબ મન તો થાય જ ઓબ્વિયસલી, બટ એ ઇન્ટેન્સિટી મજા આવી જોઈએ ને ના આવે. બરાબર, કંઈક ને કંઈક સ્નેપચેટ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ મેસેજ આવ્યા રાખે, જોવાનું વાંચતા. બરાબર, કામમાં આવી ગયું તો એ સવારે છે ને કાંઈ ના હોય. મારે પેપર છે 11 વાગે, 10:30 રિપોર્ટિંગ છે, 10 વાગે ભાગી જવાનું છે ઘરેથી. 10 વાગે આપણે ઉડાડીશું. બરાબર, હવે આપણે એઆઈ કરી દઈએ ફટાફટ, થોડીક વાર એટલે 10 લગી કરી નાખીએ. ઓકે, close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. અત્યારે વાગી ગયા છે 6:15 થયા છે. આપણે 2 ચેપ્ટર કરી નાખ્યા છે, સોરી 3, 1, 2 અને 4. થર્ડ ચેપ્ટર બાકી છે, કરી નાખશું હમણાં ફટાફટ આપણે ચકાચક. બરોબર, અને ફરીથી બધા 4 રિવાઇઝ કરી લઈશું આપણે મસ્ત મજાના. તો હવે આ છે અથાણો, નાની અંદર છે ભાખરી. તો આપણને લાગી હતી મસ્ત ભૂખ, તો પછી એમ થયું કે હાલો પહેલાં ખાઈ લઈએ. બરોબર, અને બહાર વેધર ચેક કરો એકવાર. વાહ ભાઈ વાહ, મસ્ત એમ બહુ જોરદાર જાત. અત્યારે લાઇટ ચાલુ છે ને એટલે કદાચ દેખાશે નહીં, બાકી બહુ મસ્ત અત્યારે આમ બહુ ગમે આ જોવું યાર. થઈ ગયો છે, હવે આપણે ફરીથી સ્ટાર્ટ કરી દઈએ આપણું ચેપ્ટર. બરાબર, થર્ડ ચેપ્ટર આપણે ખાલી કરવાનું છે, પછી પાછું આપણે રિવાઇઝ લઈ લઈશું ફટાફટ. હવે આપણે ટાઈમ નહીં જોઈએ, જેટલું થાય એટલું રિવાઇઝ જ કરવાનું છે 9:30 લગી. તો યસ, હજી આપણી પાસે 2 કલાક છે. યસ, ચલો ભાઈ, હવે વાગી ગયા છે 8:40. આપણું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. જ્યારે 4 ચેપ્ટર થઈ ગયા છે. જો રહી ભૂખ અને લાઇટ જતી રહી. યસ, કોઈ વાંધો નહીં, ચલો જઈએ છીએ નાવા. બરોબર, બધું બેગ નહીં કમ્પ્લીટ મસ્ત મજાનું. હવે જઈએ ફટાફટ નાહવા માટે, અને નાહીને પછી આપણે જઈશું ફટાફટ કોલેજ, નહીં મંદિર જવાનું, સોરી મંદિર જઈને પછી કોલેજ જશું. થઈ ગયા છીએ તૈયાર એકદમ મસ્ત. હવે આપણે જઈશું એક્ઝામ દેવા. બરોબર, પહેલાં મંદિર જઈશું, મંદિરથી પછી ડાયરેક્ટ આપણે વયા જઈશું એક્ઝામ દેવા. ઓકે, આ છે આપણો બેગ. ઓકે, આમાં છે આપણો પાઉચ, હોલ ટિકિટ, મતલબ ફીની રિસિપ્ટ છે. બરાબર, બુક છે, બિકોઝ હું વહેલા જ જાઉં છું. 9:10 થઈ છે, 9:30 લગીમાં તો પહોંચી જઈશ ને હું. બરાબર, કલાક બેઠવાનું છે. બરાબર, અને પછી 10:30 ક્લાસમાં જઈશું, પછી અડધી કલાક બેઠવાનું છે. 11 વાગે એક્ઝામ ચાલુ થશે. આ બધા થોડા નિયમો છે, તો શું કરવું. બરાબર ને, હાલો નીકળીએ છીએ અહીંથી ફટાફટ. યસ, ચાલો. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go.
આવી ગયા છીએ ઘરે અને યસ હવે નીચે પેન્ટ પહેરીને પાછા જઈએ છીએ ટ્યુશનમાં. તો હા, આજે પેપર બહુ સરસ ગયો, બહુ મસ્ત ગયો. આ વખતે આપણે INS જે છે એનો આપણે કાઢવાનો છે મસ્ત મજાનો. તો યસ ચલો હવે જઈએ છીએ. ઘરે આવ્યા હતા, જમી ખાઈ લીધું છે. હવે ફટા ઉતાવળમાં હતો એટલે સોરી, ઇન્ફોર્મ નહોતું કર્યું. બટ હવે નીકળીએ છીએ આપણે ટ્યુશન માટે. યસ ચલો. Melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ટ્યુશનમાંથી. એન્ડ યસ આપણે કરીએ છીએ વ્લોગને એડિટ. અત્યારે થોડીક વાર લાગશે બટ હા, અત્યારે ફટાફટ કરી નાખીએ છીએ વ્લોગને એડિટ. અને યસ ચલો હવે જોઈએ. એક બેકગ્રાઉન્ડનો થોડોક ઇસ્યુ છે. બેકગ્રાઉન્ડ આપણે જોઈએ છીએ કેમ કરવું કેમ નહીં. બરાબર કરીએ છીએ. ચલો કંઈક કરશું જ તે. અને વિચાર તો એવો છે કે NCS મ્યુઝિક એડ કરી દેવું છે. બટ લેટ્સ will go, through the wastelands, through the highways, and on. તો ભાઈ હજી અત્યારે આવ્યા છું ઘરે. વાગ્યા છે 10, 10:15 થયા છે. જસ્ટ અત્યારે આવ્યો છું અને ખરેખર ફૂલ એક્સોસ્ટેડ. કારણ કહું ભાઈ, પહેલાં ગયો તો શોરૂમમાં વાતચીત કરી એન્ડ બધું સમજ્યું કે શું થયું છે શું નથી થયું, એમાં અંદર કયો પાર્ટ ડેમેજ છે. તો ભાઈ એનું મધરબોર્ડ જ છે ગાયબ થઈ ગયું. મેં ગાયબ એટલે કે ભાઈ શોર્ટ થઈ ગયું છે, એમાં કાણું પડી ગયું છે. તો હવે કાણું પડી ગયું છે એટલે એમાં એ સર્વિસ સેન્ટરવાળાએ એમ કીધું કે ભાઈ કાં તો એના વોલ્ટેજ અપડાઉન થયા છે અને કાં તો એમાં કંઈક નાની મોટી જીવાત ગઈ હોય તો બી આવો ઇસ્યુ આવી શકે. તો પછી આપણે એવું વિચાર્યું કે ભાઈ કંઈ વાંધો નહીં, મધરબોર્ડ આપણે રિપ્લેસ કરી નાખીએ. તો મધરબોર્ડનો પ્રાઇસ આવ્યો છે 25,500, 21,500 એનો પ્રાઇસ આવ્યો છે. તો હવે જોઈએ છીએ આપણે એની જે એ લોકોએ કીધું છે કે અમે પ્રાઇસિંગ કઢાવી દઈશું. તો રીતે આપણે ગૂગલમાં રિસર્ચ કરી હતી તો આ પ્રાઇસ આવ્યો છે. હવે એ લોકો શું આપણને કહે છે એ જોઈએ અને લેટ્સ સી. તો ભાઈ વાગી ગયા છે બીજા દિવસના 7:30 ઊંઘ આવે છે મસ્તીની. આંખ જોઉં છું લાલ લાલ નાનકી ઉજી ગઈ. યસ કઈ વાંધો નહીં. ચાલો હવે પાછું આને ચાલુ કરીએ. હમણાં કર્યું છે બીજું ચાલુ. તો છોકરાઓને 1 2 બધાય નાખ્યો 7:30 લગીનમાં. 7:30 જોશું લાવવા ને 8 વાગે છે અમારી ટ્યુશન એકોર્ડિંગની નાઇટ. તો યસ ચલો હવે આપણે કરીએ છીએ આ બ્લોગનો અહીંયા એન્ડ. જો તમને આ બ્લોગ કોઈ પણ રીઝનથી ગમ્યો હોય, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. તમને ફીડબેક હોય કહેજો, આપણે એનું બી કામ કરીશું. બાકી વાત છે. ઓકે તો યસ ચાલો આવજો.